હિમાંશી ફરી એકવાર આવી ગઈ છે બે નવા ટશનબાજો સાથે. શો પહેલાંની એક ઉડતી મુલાકાતમાં તેઓએ મને જણાવ્યું હતું કે તેમના વચ્ચે ટશન તો થતી રહે છે અને તેમને ચેલેન્જ સ્વીકારી પણ ખૂબ જ ગમે છે, પણ આવી ચેલેન્જ તેમને ક્યારેય નથી સ્વીકારી. ઇન્ટરેસ્ટિંગ ને? સો લેટ્સ સી આજે કોણ જીતે છે અને કોને મળે છે ટીંગો. અત્યારે આપણી સાથે જોડાયા છે કલોલનું એક સ્વીટ કપલ અંકિતાજી અને અવધેશજી. અંકિતાજી, અવધેશજી, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. ઓકે, શો પહેલાં આપણે એક વાત કરી કે તમને લોકોને ઘણી બધી ચેલેન્જીસ સ્વીકારવાનું ગમે છે, પણ તમે ક્યારેય આવી ચેલેન્જ નથી સ્વીકારી. તો શું કેવું છે તમારું એના માટે? આમ બેઝિકલી કેવું છે કે બહુ બધા ચેલેન્જીસ લાઈફમાં ઘણા બધા આવ્યા, સ્ટડી ટાઈમમાં બી આવ્યા, જોબ ટાઈમમાં બી આવ્યા, પણ આવું ક્યારેય નહોતું વિચાર્યું કે મારા વાઈફ જોડે ચેલેન્જ સ્વીકારવાનો આવશે અને બી આવું કંઈક વાનગી બનાવવામાં. તો ડેફિનેટલી કંઈક નવું થશે એવું મને લાગી રહ્યું છે આની અંદર. એક્ઝેક્ટલી કહી શકીએ છીએ કે આ હેલ્ધી કોમ્પિટિશન છે. ફૂડી કોમ્પિટિશન, હેલ્ધી કોમ્પિટિશન. સાચી વાત છે. ઓકે, ફાઇન. તો અંકિતાજી, અત્યારે તમે મારી સાથે પહેલાં આવશો કિચન ફ્લોર પર. પહેલાં હું તમારી વાનગી ટેસ્ટ કરીશ, પછી જોઈએ કે અવધેશજી કેવું બનાવે છે. શ્યોરલી તમે જોઈ શકો છો. પહેલાં આનું ચેક કરી લો, પછી તમે મારી વાનગી ટેસ્ટ કરજો, તમને ખ્યાલ આવી જશે કોણ સારું બનાવે છે. ઓકે. રોજ રસોડામાં મારે જ જવાનું હોય, મારે જ બધું બનાવવાનું. કોઈ દિવસ રસોડામાં જઈને જુઓ અને બનાવીને જુઓ, ત્યારે ખબર પડશે કેમનું બધું બનાવાય છે અને કેમના ટેસ્ટથી બધું ખવાય છે. ઓકે? અંકિતાજીએ અવધેશજીને ટીંગો બતાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે અને આવી ગયા છે મારી સાથે કિચન ફ્લોર પર. હવે જોઈએ એ શું બનાવે છે. અંકિતાજી, આર યુ રેડી? યસ, આઈ એમ ડેફિનેટલી રેડી. ઓકે, વિથ કોન્ફિડન્સ? યા, ફૂલ. ગ્રેટ. તો શું બનાવવાના છો આજે? આજે હું બનાવવાની છું પોકેટ પિઝા. ઓકે, તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધેલા છે? ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે પ્રોસેસ ચીઝ, દેન મોઝરેલા ચીઝ, દેન કેપ્સિકમ, પત્તા ગોભી છે, ઓનિયન, રેડ કેપ્સિકમ, દેન પિઝા સોસ છે, સોલ્ટ, ઓલિવ્સ એન્ડ ઓરેગાનો, બ્લેક પેપર એન્ડ ચીલી ફ્લેક્સ. એન્ડ પોકેટના કવર બનાવવા માટે આપણે લીધું છે ઘઉંનો લોટ એન્ડ ઓઇલ. ફાઇન. તો શરૂઆત ક્યાંથી કરીશું આપણે? આપણે સૌથી પહેલાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીશું. તો આપણે એક બોલ લઈશું. શ્યોર. થેન્ક યુ. આ મોઝરેલા ચીઝ છે, એમાં આપણે 2 ટેબલ સ્પૂન મોઝરેલા ચીઝ લીધું છે, દેન 2 ટેબલ સ્પૂન પ્રોસેસ ચીઝ છે, દેન 2 ટેબલ સ્પૂન ગ્રીન કેપ્સિકમ છે. ઓકે. એન્ડ પર્પલ કલરના કોબી છે, એ પણ આપણે 2 ટેબલ સ્પૂન લઈશું. દેન 1 ટેબલ સ્પૂન અરાઉન્ડ ઓનિયન, 2 ટેબલ સ્પૂન અરાઉન્ડ રેડ કેપ્સિકમ, દેન ઓલિવ્સ લઈશું. ઓકે. 1 ટેબલ સ્પૂન ઓલિવ્સ, દેન ઓરેગાનો. ઓકે. હાફ ટીસ્પૂન ઓરેગાનો લઈશું આપણે. હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. આપણા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ લઈશું. બધા વેજીટેબલ્સને મિક્સ કરવાના છે? યસ. See Devanshi, now our stuffing is ready. આપણું સ્ટફિંગ રેડી છે, એટલે હવે આપણે પોકેટ્સ તૈયાર કરીશું અને પોકેટ્સના અંદર આ સ્ટફિંગ આપણે ભરીને આપણે એને પેક કરીશું. ઓકે. અને એના માટે આ મેં સિમ્પલ જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે જ મેં લોટ લીધેલો છે. આપણે એવી રીતે જ બાંધ્યું છે. આપણે લાઈક રોટલીની જેમ જ આપણે એને બાંધીશું. તમારી વાતોથી મને લાગી રહ્યો છે કે તમને સિમ્પલ ખાવાનું નહીં પણ નથી કંઈક અલગ ડિફરન્ટ આવે છે. યસ. સી નાઉ અવર
આ પિઝાની ચટણી માર્કેટમાં બી અવેલેબલ હોય છે. ઇવન આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. લાઈક ટમેટો એન્ડ ઓનિયન એન્ડ ગાર્લિકને લઈને એને એકદમ ક્રશ કરીને એને થોડું પાણી અને થોડું ઓઇલ નાખીને અંદર સોલ્ટ ને એ બધું મિક્સ કરીને આપણે એવી રીતે થીન ચટણી બનાવી શકીએ. ઓકે ફાઇન. લાઇટલી એને અપ્લાય કરીશું આમાં. ઓકે. બેઝ લગાવ્યા પછી આપણા મિક્સચરને આપણે એને ફૂલફિલ કરીશું અંદર. ઓકે. બે થી 3 ચમચી જેટલું આપણે હા ભર્યું 2 છે. to 3 ટેબલસ્પૂન. નાવ અને પોકેટ સાઇઝમાં એને કવર કરીશું. આ ઘઉંનો લોટ ઇઝીલી ચોંટી જતો હોય છે. ઇઝીલી એકદમ. ઓકે. ધીસ વે આપણા પોકેટ રેડી છે. દેવાંશી આપણા પોકેટ પિઝા રેડી છે. ઓકે. હવે આપણે એને કટ કરીશું. આપણે સર્વિંગ ડિશમાં મૂકીશું. ઓકે. થેન્ક યુ. તો પિઝા પોકેટ એકદમ પોકેટ જેવા લાગી રહ્યા છે. યસ. સો દેવાંશી હવે ડિશ તૈયાર છે પોકેટ પિઝા. થેન્ક યુ સો મચ. યુ વેલકમ. અંકિતાજીએ પોકેટ પિઝા બનાવીને મને તો ઇમ્પ્રેસ કરી દીધી છે. જો તમે પણ ઇમ્પ્રેસ થયા હોય તો ઘરે બનાવો. ઘરે બનાવવા માટે રીત લખાવીશ ના બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા પોકેટ પિઝા. નોટ કરી લો એનો ક્વિક રીકેપ. પોકેટ પિઝા બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં 2 ટેબલસ્પૂન મોઝરેલા ચીઝ, 2 ટેબલસ્પૂન પ્રોસેસ્ડ ચીઝ, 2 ટેબલસ્પૂન ગ્રીન કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન પર્પલ કેબેજ, 1 ટેબલસ્પૂન ડુંગળીના પીસીસ, 2 ટેબલસ્પૂન રેડ કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન ઓલિવ્સ, હાફ ટીસ્પૂન ઓરેગાનો, હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ પોકેટ્સ બનાવવા માટે ઘઉંના લોટની કણકમાંથી મીડિયમ સાઇઝની રોટી વણીને પિઝા સોસ સ્પ્રેડ કરીને રેડી કરેલું સ્ટફિંગ ભરો. ત્યારબાદ રોટીને પોકેટનો શેપ આપીને બાકીના પોકેટ્સ રેડી કરીને તેલથી શેલો ફ્રાય કરો. ત્યારબાદ સર્વિંગ ડિશમાં પોકેટ પિઝા એડ કરીને ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ સાથે સર્વ કરવું. તો તૈયાર છે પોકેટ પિઝા. અંકિતાજીએ તો ફૂલ કોન્ફિડન્સમાં એમની રેસીપી બનાવી દીધી છે. હવે વારો છે અવધેશજીનો. તો જોઈએ એ શું બનાવવાના છે. અવધેશજી, અંકિતાજીએ તો ફૂલ કોન્ફિડન્સમાં રેસીપી બનાવી દીધી છે. હવે તમારી કેવી પ્રિપેરેશન છે? ડેફિનેટલી મારી પ્રિપેરેશન તો બહુ હાર્ડ છે આના માટે. એને ભલે ગમે તેટલી મહેનત કરી અને ગમે તેટલું સારું બનાવ્યું હોય, પણ ડેફિનેટલી તમને ખબર છે કે એક પુરુષ એક સ્ત્રી કરતાં વધારે સારું બનાવી શકે છે. શું વાત છે. તો અવધેશજી, અત્યારે તમે શું બનાવવાના છો? હું એક ઇન્ટરનેશનલ વેરાયટી એટલે સમોસા સ્પિન્સ બનાવવા જઈ રહ્યો છું. શું વાત છે. તો એના માટે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધેલા છે? ચોક્કસ હું ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવીશ. આમાં 2 ટાઈપના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આમાં એવું છે કે મેદાના લોટની કણક તૈયાર કરેલી છે, સ્પરી તૈયાર કરેલી છે, બટાકાનો માવો છે, આમચૂર પાવડર છે, ગરમ મસાલો છે, કોથમીર છે, લીલા મરચાં છે, લાલ મરચું છે, જીરું છે, મારી પાસે પુદીનાનો પાવડર જે સૂકું પુદીનો આવે છે, ધાણા જીરું છે, લસણ અને મીન્સ આદું, લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે, ઓરેગોનો છે, તેલ છે, મીઠું અને ગરમ મસાલો અને ચાટ મસાલો આપણી પાસે તૈયાર કરેલો છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાના છે આપણે? બટાકાનો માવો છે, એકદમ 1 કે 1.5 બટાકું સમથિંગ તમે લઈને એને બને તેટલું સૂકું, બહુ ભીનું નહીં, એને રાખીને એને તૈયાર કરવાનું છે. બાફેલું બટાકું? હા, બાફેલું બટાકું એમ ચાલે. એમાં સૌથી પહેલાં હું 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર છે એ હું અંદર ઉમેરી દઈશ. ઓકે.
એના પછી ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અંદર નાખવાનો છે. ઠીક છે. ત્યારબાદ લાલ મરચું જેટલું તમારે તીખાશ જોઈએ તે પ્રમાણે. મારા ઘરમાં તીખું વધારે ભાવે છે, મને તીખું વધારે ભાવે છે એટલે હું વધારે મરચું રાખું છું. ઓકે. તમારી પર ડિપેન્ડ. જીરું 1 ટેબલ સ્પૂન. 1 ટેબલ સ્પૂન જેટલું પુદીનાનો પાવડર છે, સૂકો પુદીનાનો પાવડર છે એટલે 1 ટેબલ સ્પૂન ધાણા જીરું નાખીશ. ઓકે. 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગોનો પાવડર. સ્વાદ પ્રમાણે હું મીઠું લઈશ આની અંદર. સ્વાદ પ્રમાણે જે મીઠું જોઈતું એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખજો. ચાટ મસાલો છે જે રેગ્યુલર ફ્રૂટ્સ ઉપર નાખતા હોય છે, 1 ચમચી પ્રમાણે સ્વાદ માટે નાખીશું. ત્યારબાદ તીખાશ માટે લીલું મરચું 1 કે 2 ટેબલ સ્પૂન તમે જેવી તમારી તીખાશ જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો. અને સૌથી બેસ્ટ કે આપણે કોથમીરના પાન કહીએ છીએ, તો કોથમીરના પાન 1 કે 2 ટેબલ સ્પૂન જેટલા તમે નાખી શકો છો. અને આ લસણ, આદું અને મરચાં ત્રણેયની મિક્સ પેસ્ટ છે એ હું 1 ચમચ 1 ટેબલ સ્પૂન અંદર ઉમેરીશ. આ મારું ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે. સ્ટફિંગ મારું તૈયાર કરી દીધેલું છે ને. હવે એના માટેનું જે કણિકને લઈને જે રોટલી વણવાની છે એના માટે મારે હા શ્યોર. લખી જશે. તો જેની પર રોટલી વણવાની છે તો એના બેઝ ઉપર હું થોડું ઓઇલ લગાવી દઉં, ઓકે. જેથી મારું નીચે ચોંટે નહીં અને ઇઝીલી મારે એની અંદર શેપ આપી શકાય. સો હવે કણિક છે આપણી પાસે. અને રોટલી માટે તો તમે પહેલાં કીધું જ કે તમને પ્રોપર આવડે છે. મને આવડે છે આ બધું. એ તો મારા વણવા ઉપર તમને ખબર પડી જશે. હા, આમ પણ તમે જે રીતે બનાવ્યું એ પ્રમાણે મને થોડો ઘણો તો આઈડિયા આવી જ ગયો કે તમને ઘણું બધું આવડે છે. હા, એકચ્યુઅલી આમાં એવું છે કે મેં કીધું કે ભૂખ લાગે એટલે બધું બનાવતા આવડે. એટલે અમેરિકામાં આટલો ટાઈમ રહ્યા પછી એમ લાગતું હતું કે ભાઈ ભૂખ લાગે તો બધું શીખી જવાતું હતું એમને. વેલણ ઉપર બી થોડું હું ઓઇલ લઈ લઉં છું. આમ એક્સપર્ટ તો નથી એટલા બધા, પરંતુ બેઝિકલી જેટલું સાવચેતી રાખે એટલું સારું એમ. ઓકે. આજે મારું સ્ટફિંગ રેડી છે. એ સ્ટફિંગને હું સરખા પ્રમાણમાં લઈ અને એની પર સરખા પ્રમાણમાં પાથરી દઈશ. બરાબર છે. મારું પ્રોપરલી તૈયાર છે. ઓકે. હવે હું આને સ્પિન વ્હીલ્સ છે એટલે એને સ્પિન કરીશ જેથી વ્હીલ તૈયાર કરી શકું. જેટલા વ્હીલ તૈયાર થશે, જેટલા સ્પિન તૈયાર થશે જેટલી વખત આને રાઉન્ડ કરીશ એટલું વધારે આ ડેકોરેટિવ લાગશે. ઓકે. મારું આ જે તૈયાર થઈ ગયું છે તો Okay. સ્પિન વ્હીલ્સ કાપવા માટે આપણે રેડી થઈ જઈએ. Sure. સ્પિન વ્હીલ ચક્કુ વડે થોડું તેલ એની પર લગાડજો જો કદાચ કદાચ ચોંટવાનો એવું કંઈ હા. પ્રોબ્લેમ ના આવે. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ પહેલાં બનાવી, મારા ફ્રેન્ડ્સ જ્યારે મારા પાસે જોવા એટલે મને કે બંગાળી મીઠાઈ બને છે કે શું તમે, પરંતુ જ્યારે ફ્રાય કરીને ખવડાવી ત્યારે એમને ખ્યાલ આવ્યો એક્ઝેક્ટલી. કે જોવા પરથી એવું લાગે, ટેસ્ટ કરવા પરથી ખબર પડે કે આ એક ફરસાણ છે. ફરસાણ છે. હવે મારી સ્લરી તૈયાર છે. સો હવે તમે સાઈડમાં લઈ લો જેથી હું સ્લરીની અંદર એક એક કરીને અને પીંજવીને અને આપણે તળવા મૂકીશું. મારા ખ્યાલથી તેલ તૈયાર થઈ ગયું હશે. એક્ઝેક્ટલી. Okay. થઈ ગયું છે તો તે. હું સ્લરી એકદમ આમ સ્લરી બનાવવા માટે એક મેદો જોઈએ અને મેદામાં પાણી નાખીને થીન સ્લરી બનાવવાની, બહુ થિકનેસ ના રહેવી જોઈએ. એટલે નાખ્યા પછી હું આને અવધેશજી, હું કહેવા માંગીશ કે તમે ફિનિશિંગથી બધું કામ કર્યું છે, એકદમ પ્રોપર દેખાઈ પણ ખૂબ જ સરસ રહ્યું છે. એટલે આમાં એવું છે કે છેલ્લા 6 વર્ષથી પ્રોફેસરની લાઈનમાં છું ઓકે. અને મેનેજમેન્ટ કરવાનું વધારે આવે છે લેક્ચર્સ કરતાં, એટલે આની પર વધારે ધ્યાન રહે છે. ઓકે. એટલે તમે કોઈ પણ કામ કરો તો એકદમ પરફેક્ટ થવું જોઈએ. થવું જોઈએ એ ડેફિનેટલી. આટલો ટાઈમ કોઈ જગ્યાએ જોબ કરે તો એટલું તો અંદર આપણામાં ઉતરે અને એ રીતે દરેક વસ્તુમાં એવું થાય એવું આપણે ઈચ્છતા હોઈએ. સાચી વાત છે. હવે આપ જોઈ શકો છો કે બ્રાઉન થઈ ગયા છે એટલે ઓલમોસ્ટ રેડી છે. એક્ઝેક્ટલી. તમે મને એક પ્લેટ આપશો જેમાં બની ગયેલા સ્પિન રોલ્સ. એકચ્યુઅલી આમાં બહુ ઓઇલ હોય છે અને જે ઓઇલ દેખાય છે એ ઓઇલ કાઢવું હોય તો બેઝિકલી કોઈ એક ટિશ્યુ પેપર કે પેપર્સ હોય તેની પર આને મૂકીને ઓઇલ એબ્ઝોર્બ થઈ જાય એવું કરીને પછી આને આપણે સર્વિંગ કરી શકીએ છીએ. ઓકે.
એકદમ ડાર્ક બ્રાઉન એન્ડ ક્રિસ્પી પણ લાગી રહ્યું છે. જેટલું ડાર્ક બ્રાઉન ને ક્રિસ્પી થાય એટલું વધારે મજા આવે ખાવાની. એક્ઝેક્ટલી. બેઝિકલી 5-7 પીસ એક વ્યક્તિ આરામથી ખાઈ શકે આ રીત અને એને મજા બી આવે. સો આ દેખાઈ રહ્યું છે તમને બ્રાઉન અને ક્રિસ્પી. એક્ઝેક્ટલી. સો હવે સર્વિંગ પ્લેટમાં મૂકીને સર્વ કરવા માટે રેડી છે. Sure. તો તમે મને સર્વ પ્લેટ આપશો જેથી બેઝિકલી આની જોડે ગ્રીન ચટણી અને કેચઅપ વધારે પ્રિફર થાય. આમ બેઝિકલી કેચઅપ અમે બનાવી નતા શકતા ગ્રીન ચટણી એટલે ઇન્સ્ટન્ટલી, તો અમે કેચઅપનો યુઝ કરતા. ઇન્ડિયામાં છે એટલે કેચઅપની બદલે ચટણી બી જોડે બની જાય છે અને સાચી વાત છે. પ્રોપરલી અને આમ પણ આવી ક્રિસ્પી આઇટમ કેચઅપ સાથે ચટણી સાથે ખાવાની મજા આવે. ખરેખર મજા આવે. સ્પિન વ્હીલ્સ છે તો વ્હીલ રીતે જ હું આને સર્વ કરીશ જેથી એક્ઝેક્ટલી. દેખાવામાં બી સરસ છે. મારી વાનગી તૈયાર છે. તમે ટેસ્ટ કરીને બતાવી શકો છો કે કેવું સ્વાદમાં છે અને મજા આવે છે કે નથી આવતી. શ્યોર, ખૂબ જ સરસ છે. તમે તો ટક્કર આપી છે અંકિતાબેન. 100% મને ખ્યાલ જ છે, પણ મારે એને જીત આપવી પડશે. ભાઈ જોવા જઈએ તો આ રેસીપીમાં પણ દમ છે. સમોસા સ્પિન વ્હીલ તૈયાર થઈ ગયા છે. ઘરે બનાવવા માટે રીત લખાવીશ પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા સમોસા સ્પિન વ્હીલ. નોટ કરી લો એનો ક્વિક રિકેપ. સમોસા સ્પિન વ્હીલ્સ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બટાકાનો માવો, 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જીરું પાવડર, 1 ટેબલસ્પૂન ફુદીના પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા પાવડર, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન લીલા મરચા, 1 ટેબલસ્પૂન કોથમીર, 1 ટેબલસ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ સ્ટફિંગ રેડી કરો. ત્યારબાદ મેંદાની કણકમાંથી મોટી સાઇઝની રોટલી વણીને વચ્ચે રેડી કરેલું સ્ટફિંગ સ્પ્રેડ કરો. ત્યારબાદ રોટલીનો રોલ રેડી કરીને મેંદાની સ્લરી લગાવીને તેના પીસીસ કરીને પ્રેસ કરો. ત્યારબાદ મેંદાની સ્લરીમાં પીસીસને ડીપ કરીને તેલમાં ડીપ ફ્રાય કરો. ત્યારબાદ સર્વિંગ ડિશમાં એડ કરીને ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરવું. તો તૈયાર છે સમોસા સ્પિન વ્હીલ્સ. અંકિતાજી અને અવધેશજીએ એકદમ ઉત્સાહમાં બે સરસ મજાની રેસીપી બનાવી દીધી છે. હવે વારો છે રિઝલ્ટનો. તો જોઈએ એમને વોટ કરવા માટે કોણ કોણ આવ્યું છે. અંકિતાજી, અહીંયા આગળ કોણ કોણ ઉપસ્થિત છે? મારા સિસ્ટર છે, મારા મોટા સિસ્ટર છે, મારા જીજાજી છે, મારા મધર ઇન લો છે, મારા કઝિન સિસ્ટર છે અને મારા ચાચીજી છે. ઓકે. અને મારી કઝિન સિસ્ટર છે બીજી. શું વાત છે. અને અમારી સિસ્ટરના આ બે ચાઇલ્ડ છે, ચિલ્ડ્રન છે અને અમારી કઝિન સિસ્ટર છે. ઓકે, ઘણા બધા લોકો છે. તમને બધાને પણ વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. હવે તમારા લોકો માટે એક અઘરું કામ છે. અંકિતાજી અને અવધેશજીએ મસ્ત રેસીપી બનાવી છે. તમારે ટેસ્ટ કરવાની છે અને જેની રેસીપી તમને ગમે એની રેસીપી, એનું નામ તમારે આ ચિઠ્ઠીમાં લખવાનું છે અને પેલા માટલામાં નાખી દેવાનું છે. ઓકે, તો સૌથી પહેલા તમે રેસીપી ટેસ્ટ કરશો અવધેશજીની. ભાઈ રેસીપી તો બધાએ ટેસ્ટ કરી લીધી છે. હવે અઘરું કામ છે. જેની રેસીપી ગમી હોય એનું નામ તમારે ચિઠ્ઠીમાં લખવાનું છે. ઓકે, હવે બધાએ નામ લખી દીધા છે? ઓકે, તો આમાં ડ્રોપ કરો. ઓકે, બધાની ચિઠ્ઠી આમાં આવી ગઈ છે. હવે રિઝલ્ટનો વારો છે. સો કેવું ફીલ કરો છો? નર્વસ? બિલકુલ નહીં. બિલકુલ નહીં. એક્સાઇટમેન્ટ છે. હજી પણ તમે અઝ્યુમ કરી શકો છો કે કોણ જીતશે. ગમે તે હોય કોઈ બી જીતે, સર્ટિફિકેટ તો ઘરમાં જ રહેવાનું છે. આજે જમવામાં જીતતા હોય. ઓકે, ચલો તો હવે હું વોટ કાઉન્ટ કરું છું. અવધેશભાઈ, અંકિતાજી, અંકિતાજી, અંકિતા માસ, અવધેશજી, યસ. હવે અવધેશજી આગળ છે. અંકિતાજી, હવે આ લાસ્ટ ચિઠ્ઠી ડિસાઈડ કરશે કે અવધેશજી. એક વોટ ખાલી તમને બધાને જોઈતો હતો. ઓન્લી વન વખતે હારી ગયા.
અવદેશી, તમને અંકિતાજીની સામે ચુનૌતી જીતવા માટે રસોઈની રમઝટ પ્રેઝન્ટેશન સિરીઝ તરફથી એક સર્ટિફિકેટ મળે છે. ઓ ગ્રેટ, થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને યોર્સ મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર મળે છે બહુ તમને. સરસ, બહુ સરસ, થેન્ક યુ. સો ફાઇનલી હવે કેવું ફીલ થઈ રહ્યું છે તમને? મને ખ્યાલ જ હતો હું જીતીશ અને મને વિશ્વાસ હતો, પરંતુ મેં તમને પહેલા બી કીધું તો હું જીતીશ તો બી મારી હાર જ છે, કેમ કે મારે આની જોડે રહેવાનું છે. એટલે આ જે બી મને મળ્યું હું એને સુપ્રત કરીશ કે આ દરેક વસ્તુ એ રાખે, હાઉ સ્વીટ. થેન્ક યુ. એટલે તેની પાસે રહે મારા માટે વધારે સારું છે. થેન્ક યુ સો ખૂબ મચ. આભાર તમારો કે તમે બહુ સરસ રીતે આ વાનગી કરાવી અને મને વિનર બનાવવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. વિનર તમને તમારા ફેમિલી મેમ્બરે બનાવ્યા છે. ભાઈ આવી નાની મોટી ટશન તો બધા જ ઘરમાં થતી હોય છે, પણ આવી મસ્તી મજાવાળી ટશનમાં તો મજા છે. તમને પણ જો એન્જોય કરવું હોય તો પાર્ટિસિપેટ કરો. નોટ કરી લો મારું એડ્રેસ અને ઈમેલ આઈડી. રસોઈની રમઝટ A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે rasoineeramjat@etv.co.in અથવા તમારા ફોટો અને રેસિપીઝ વોટ્સએપ કરો. વોટ્સએપ નંબર છે 9909909463. કેવી મજા આવે ને જ્યારે ટશનમાં ચેલેન્જીસ સ્વીકારી લઈએ અને ચેલેન્જીસ જીતી પણ જઈએ. વોટ પડી જાય ને ભાઈ, એટલે જ તો લાઈફમાં ચેલેન્જીસ લેતા રહેવા જોઈએ. શું ખબર ક્યારે બાજી પલટાઈ જાય, ક્યારે કિસ્મતનો દરવાજો ખુલી જાય. સો તમે પણ ફક્ત જુઓ નહીં, થિંક અબાઉટ ઇટ. હું આવતીકાલે તમને ફરી મળીશ. સ્ટે ફૂડી એન્ડ કીપ સ્માઇલિંગ.